જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના વાણંદ સમાજના પિતા પુત્ર તેમજ જીવ ગુમાવનાર નિર્દોષ લોકોને મોડાસા લીંબ સમાજ દ્વારા મોડાસા શહેરના ઓધારી મંદિર ખાતે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજી દિવ્ય આત્માઓને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરી શોક વ્યક્ત કર્યો હતો। પણ આપણે કશું નથી કરી શકતા, ફક્ત સાંભળીએ છીએ, જોઈએ છીએ, આટલું જ આપણે કરી શકીએ છીએ। અને આપણે દિલમાં દુઃખ થયું ને એટલે માટે આપણે ભેગા થયા કે ચલો ભાઈ આપણે આપણા જ પરિવારના માણસો છે, આપણા જ ભાઈઓ છે કે જે આજે આપણા સમાજના એક ભાઈ અને એમનો દીકરો એ આપણા પરિવારના જ છે, અને એ સિવાયના પણ બીજા બધા જે છે 26 જણ એ પણ આપણા પરિવારના જ છે, એમાં કોઈ જુદું નથી। તો આ વસ્તુ બની ગઈ છે એના માટે આપણને ખૂબ જ દુઃખ છે। એમના પરિવાર આપણને આટલું દુઃખ થાય છે કે જે આપણા સંબંધી નથી છતાં પણ તો એમના પરિવારો ધર્મની વાતો કરશે, ધર્મ ગુરુ આવશે ને ત્યારે રાજકારણની વાતો કરશે। બંને વિપરીત ચાલતા હોય ત્યારે આપણે બધા ફોલોવર્સ પણ વિપરીત ચાલીએ છીએ। એટલે આ શ્રદ્ધાંજલિ સભા માતાજી બધાને કહીએ કે હવે જે લોકો મારે છે ને, જે ધર્મમાંથી આવે છે ને, આપણે ધર્મ ખરાબ નથી, પણ જે લોકો વિશ્વમાં એમનું મિશન છે એ એમના કોઈ દેવતાનો ફોટો નથી, ફોટો જ નથી, અને આપણા દેવતાઓ જેટલા પણ એમના ચિત્રો છે કે એમની પ્રતિષ્ઠા છે કે જેમની મૂર્તિઓ છે બધા જોડે ત્રિશૂલ અને ભગવાન એમના આત્માને શાંતિ આપે અને એમના પરિવારજનોને આકાશ સહકાર શાંતિ આપે। જય હિન્દ, જય ભારત।